દર્શાવેલ બિંદુ આગળ વિધેય સતત હોય તો k નું મૂલ્ય શોધો. આપણે ત્રણ એક્ઝામ્પલો આપ્યા છે. ક્વેશ્ચન નંબર 27 એમાં પહેલો પાનો નંબર 132 fx kx2 x ≤ 2 અને 3 જો x > 2 હોય તો x 2 આગળ, એટલે કે x 2 આગળ વિધેય કેવું છે? સતત છે. તો આપણે લઈ લઈએ, બરાબર. તો અહીં f એ x 2 આગળ સતત છે. વિધેય સતત હોય તો વ્યાખ્યા પ્રમાણે શું થાય? લક્ષ મૂલ્ય થાય. તો લક્ષ મૂલ્ય લખી દઈએ. તો therefore limit x tends to 2 fx is equal to f of 2 થાય. લક્ષ મૂલ્ય, અને લક્ષ મૂલ્ય તો લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ, રાઈટ હેન્ડ સાઈડ લિમિટ અને વેલ્યુ બધા સરખા થાય. therefore આપણે લખીશું કે લિમિટ આ ના લખે તો પણ તમે ડાયરેક્ટ તમે આ પણ લખી શકો. x tends to 2 from left fx is equal to limit x tends to 2 from right fx અને is equal to f of 2. તમે આ રીતે પણ લખી શકો કે તમારી પાસે લેસ ઓર ઇક્વલ ટુ ઇક્વાલિટી માં આપેલા છે, નોટ ઇક્વલ ટુ 0 હોય તો ડાયરેક્ટ લિમિટ ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ લખી દેવું તો પણ ચાલશે. રાઈટ? ચલો, x tends to 2 from left તમે શીખી ગયા છો કે x tends to 2 from left, this implies x is less than 2 થાય, અને x tends to 2 from right, this implies x is greater than 2 થાય. આવું તમને ખબર છે હવે. તો x tends to 2 from left એટલે કે લિમિટ x tends to 2 from left એટલે x less than 2, x less than 2 હોય તો કોણ વ્યાખ્યાયિત છે? kx2. તો વિધેય જે છે તે તમારી પાસે વ્યાખ્યાયિત છે kx2 is equal to limit x tends to 2 from right, અને 2 from right હોય ત્યારે કોણ વ્યાખ્યાયિત છે? તો કે વિધેય તરીકે 3 છે, તો કે this is 3 અને is equal to f of 2 માટે, f of 2 માટે તો કે equal to 2 માટે આ છે, તો x ની જગ્યાએ 2 મૂકીએ તો શું થશે? 4k થશે. 4k x equal to 2, 2 નો સ્ક્વેર 4 into k, બરાબર. અહીંયા પણ x ની જગ્યાએ 2 મૂકીએ તો 4k થશે. આ પણ 4k જ છે, બરાબર. એટલે બેમાંથી એક કિંમત લઈ લીધી આપણે, એક 4k લઈ લીધો, is equal to 3 થાય. તો k ની કિંમત શું મળી ગઈ તમને? તો કે k ની કિંમત જે છે તે 3/4 મળે. k ની કિંમત શું મળે? 3/4. that is your answer, જે તમારો જવાબ છે, બરાબર. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 28, પેજ નંબર 132. fx is equal to kx plus 1, x less or equal to pi અને cos x greater than pi, x equal to pi આવે. સેમ આના જેવો જ કંઈક ક્વેશ્ચન છે, બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન પણ તેના જેવો છે, તો આપણે ફટાફટ ગણી લઈએ. ભલે બહુ વધારે તમને સમજાવવાની જરૂર નથી, હવે તમને ખબર પડે છે, બરાબર છે. કદાચ તમે મારા કરતા પહેલા ગણી કરશો. ચાલો સ્ટાર્ટ કરો, બરાબર. ચાલો તો લખીએ આપણે કે અહીં f એ x is equal to pi આગળ સતત છે. તો લિમિટ ઇઝ ઇક્વલ મૂલ્ય ન લખો, ડાયરેક્ટ તમે આ સ્ટેપ લખો તો પણ ચાલે. તમારે ટાઈમ સેવિંગ કરવો હોય તો આપણે પણ એ જ લખીએ હવે. તો કે લિમિટ x tends to pi from left fx is equal to limit x tends to pi from right fx is equal to f of pi થશે મૂલ્ય, બરાબર છે. દીકરાઓ એવું પણ કઈ જરૂર નથી કે તમે પહેલા લેફ્ટ હેન્ડ સાઈડ ની લક્ષ લખો છો, તમે રાઈટ હેન્ડ સાઈડ પર લખી શકો લિમિટ, બરાબર છે. વેલ્યુ પણ પહેલા લખી શકો, પણ ત્રણેયનો સરખા થાય. પણ આપણે એક પેટર્નમાં લખીએ છીએ કે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ, રાઈટ હેન્ડ સાઈડ લિમિટ અને વેલ્યુ, અને દરેક વખત આપણે એ રીતે લખીએ છીએ. ચાલો, તો therefore limit x tends to pi from left fx, x tends to pi from left, જો x tends to 2 from left હોય તો x less than 2 થાય. તો x tends to pi from left એટલે x less than pi, અને x less than pi હોય તો કોણ વ્યાખ્યાયિત છે? kx plus 1. તો kx plus 1 વ્યાખ્યાયિત છે, is equal to limit x tends to pi from right, pi from right એટલે x greater than pi, અને x greater than pi એટલે કોણ વ્યાખ્યાયિત છે? cos x. તો આપણે cos x લખીશું, અને f of pi x is equal to pi, x is equal to pi અહીંયા થાય, તો x ની જગ્યાએ pi મૂકીએ તો આપણને શું મળે? pi k plus 1 મળશે. શું મળશે? pi k plus 1. સમજાય છે? હવે લિમિટ એપ્લાય કરીએ તો pi k plus 1 આ કોણ છે? આ પણ pi k plus 1 છે, એક લખીએ એક, બરાબર ને. તો pi k plus 1 is equal to x tends to pi cos pi, તો આ cos pi થશે.
cos પાઈ તમને ખબર છે -1 થાય એટલે પાઈ k + 1 -1 that is pi k = 2 so k ની વેલ્યુ જે છે તે તમને શું મળશે 2/pi that is your answer બરાબર તો છે ને સરળ એકદમ ઈઝી છે કશું કરવાનું નથી ખાલી કન્સેપ્ટ યાદ રાખો કે સતત એટલે લિમિટ = વેલ્યુ અને લિમિટ ક્યારે અસ્તિત્વ ધરાવે તો કે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ અને રાઈટ હેન્ડ સાઈડ લિમિટ સરખા હોય તો લિમિટ અસ્તિત્વ ધરાવે છે આટલું યાદ રાખો એટલે તમારા બધા એક્ઝામ્પલ થઈ આવે છે બરાબર ચાલો તો આ પણ આપણે ગણી નાખીએ તો શું કીધું છે એ x = 5 આગળ સતત છે તો અહીં f એ x = 5 આગળ સતત છે therefore limit x tends to 5 from left fx is equal to limit x tends to 5 from right fx is equal to f of 5 થશે બરાબર છે ચાલો x tends to 5 from left એટલે x less than 5 અને x less than 5 એટલે કન્વોલ્યુટ ફંક્શન વ્યાખ્યાયિત થશે તો therefore limit x tends to 5 from left પહેલું ફંક્શન એટલે kx + 1 is equal to limit x tends to 5 from right fx 5 from right એટલે x greater than 5 આ ફંક્શન વ્યાખ્યાયિત થશે 3x - 5 અને is equal to f of 5 એટલે આ વ્યાખ્યાયિત થશે એ અહીંયા છે જગ્યા પર નથી એટલે હું લખતો નથી પરીક્ષામાં પણ ન લખો તો ચાલે બરાબર છે ચાલો પરીક્ષામાં તો બહુ બધી જગ્યા હોય x ની જગ્યાએ 5 મૂકવાના તો 5k + 1 થશે બરાબર તો 5k + 1 is equal to x ની જગ્યાએ 5 મૂકવાના એટલે 15 - 5 થશે બરાબર છે 5 તારી 15 થાય ને ઓકે તો વાંધો નહીં therefore 5k + 1 is equal to 10 થશે એટલે 5k = 9 થાય માટે k = 9/5 મળે બરાબર છે this is your answer તો MCQs માટે આ બધા ક્વેશ્ચનો જે છે તે આવા MCQ માં ક્વેશ્ચન તમારે પૂછી શકાય જેમાં વધારે ટાઈમ જોતો ન હોય અને પરીક્ષામાં MCQ માં હોય તો તમારે અહીંયાથી તમને હવે નક્કી કરતા આવડે લેસ ધેન 5 એટલે તમારી પાસે શું થશે ઇક્વલ ટુ પણ થાય એટલે મૂલ્ય અને આ લક્ષ તો આ બે સરખા છે એટલે x ની જગ્યાએ 5 મૂકો તો ડાયરેક્ટ 5k + 1 = 15 - 10 એટલે સીધું તમે આ લખી શકો 5k + 1 = ડાયરેક્ટ આ સ્ટેપ લખી શકો આ બધું લખવાનું પણ પરીક્ષામાં જ્યારે MCQ સોલ્વ કરો ત્યારે જરૂર નથી ફોર એક્ઝામ્પલ અહીંયા કે પાઈ છે તો મૂલ્યને લેફ્ટ હેન્ડ સાઈડ લેસ ધેન લેફ્ટ હેન્ડ સાઈડ થઈ ગયું સરખા થઈ ગયા અને આ તો આ આ લઈ લેવાનું પાઈ k + 1 = cos pi તો પાઈ k + 1 = cos pi તમે અહીંથી બે વાત લખીને પણ સ્ટેપ દાખલો કરી શકો છો તો એક્ઝામમાં MCQ સોલ્વ કરવા માટે તમારે આ રીતે ટેકનિકોનો યુઝ કરવો પડશે બધું ત્યાં લખવાની જરૂર નથી બરાબર છે અને એના માટે પ્રેક્ટિસની જરૂર પડશે તો તમે કંઈ પણ લખ્યા વગર ઓરલી પણ એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો ક્વેશ્ચન 30 છે પેજ 132 a અને b ના એવા મૂલ્યો શોધો અત્યાર સુધી આપણે જે ક્વેશ્ચનો સોલ્વ કર્યા તેમાં એક જ કિંમત શોધવાની હતી હવે કેટલી કિંમત શોધવાની છે બે કિંમત શોધવાની છે કે જેથી fx = આના દ્વારા વ્યાખ્યાયિત છે કે 5 જો x ≤ 2 ax + b 2 x < 10 અને 21x > 10 દ્વારા વ્યાખ્યાયિત વિધેય સતત હોય બરાબર તો f જે છે તે આપણી પાસે ક્લોઝ ઇન્ટરવલ 2, 10 બરાબર છે એમાં સતત છે તમને એવું કીધું છે બરાબર તો 2 થી 10 માં સતત છે અને તમારી પાસે બે એવા બિંદુઓ છે કે જ્યાં એના સૂત્રો બદલાય છે તો કે એક તો 2 આગળ સૂત્ર બદલાય છે આપણે આગળ જોઈ ગયા તે રીતે અને બીજું ક્યાં સૂત્ર બદલાય છે તો કે 10 આગળ સૂત્ર બદલાય છે < 10 માટે આ છે અને < 10 માટે આ છે તો બે બિંદુઓ આગળ f સતત છે આપણે એવું લઈ લઈએ બરાબર તો અહીં f એ x = 2 અને x = 10 આગળ સતત છે બરાબર તો પહેલા આપણે લઈ લઈએ કે ભાઈ x = 2 અને પછી લઈશું x = 10 અને એ બે પરથી આપણે a અને b બેની કિંમત શોધવાની છે આપણે બે સમીકરણો મળવા જ જોઈશે તો બે ચલોની કિંમત મળશે બરાબર ચાલો તો પહેલા લઈ લઈએ કે x = 2 માટે x = 2 આગળ સતત છે એટલે શું થશે તો કે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ = રાઈટ હેન્ડ સાઈડ લિમિટ = વેલ્યુ થશે બરાબર છે તો therefore લિમિટ x tends to 2 from left
fx is equal to limit x tends to 2 from right fx is equal to f of 2 થશે બરાબર આમાં તમારે 3 ન લખવા હોય તમે કોઈ પણ બે પણ લખી શકો કે લેસ ધેન અને ઇક્વલ ટુ 2 ની તો કિંમત સરખી જ આવવાની છે તો લેસ ધેન અને ઇક્વલ ટુ 2 અને રાઈટ હેન્ડ સાઈડ બરાબર ગ્રેટર ધેન માટે એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ ની લિમિટ અને મૂલ્ય સરખા થયા તો મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ તમે ડાયરેક્ટ લિમિટ રાઈટ હેન્ડ સાઈડ ની લખો તો પણ ચાલે પણ એ લખવામાં તમને પ્રોબ્લેમ થાય ને કે આમ લખતા જવાનું અને સરખાવતીમાંથી બેમાંથી એકને લઈ લેવાનું તો તમને કદી ભૂલ પડશે નહીં બરાબર ચાલો તો લિમિટ x tends to 2 from left અને લિમિટ x tends to 2 from left એટલે તમને ખબર છે હવે તો કે x tends to 2 from left તો x tends to 2 from left એટલે x કેવો થાય less than 2 થાય બરાબર છે અને from right હોય તો x greater than 2 થાય એટલે x tends to 2 from right હોય તો x greater than 2 હોય તે વિધેય તમારે લેવાનું તો x tends to 2 from left એટલે x less than 2 તો less than 2 માં આ વિધેય વ્યાખ્યાયિત છે એટલે મૂલ્ય કેટલું છે તો 5 છે તો કે less than 2 માં એ 5 છે is equal to limit x tends to 2 from right 2 from right એટલે x greater than 2 તો x greater than 2 એટલે 2 કરતા મોટો તો 2 કરતા મોટો એટલે 2 અને 10 વચ્ચેનું જે છે તે વિધેય આવશે એટલે કોણ વિધેય આવશે ax b એટલે અહીંયા આવશે ax b અને f2 એટલે કે એનું મૂલ્ય તો x 2 આગળ આ વ્યાખ્યાય છે એ 5 અહીંયા આવી પણ ગયો છે પણ આપણે લખ્યું છે એટલે આપણે લખી દઈએ તો શું થશે તમારી પાસે તો કે તમને મળશે 5 ax b સમીકરણ નંબર 1 બરાબર છે તો આ રીતે એક સમીકરણ મળી ગયું આપણે ડિસાઈડ કર્યું તો આગળ જે કે નક્કી કર્યું કે બે સમીકરણ મળશે તો ઉકેલ શોધીશું તો એક મળી ગયું તો હવે x 10 આગળ સતત છે તો એ 10 લઈ લઈએ એટલે એના પછી બીજું આપણે સમીકરણ મળશે તો કે x 10 માટે તો કે લિમિટ x tends to 10 from left fx is equal to limit x tends to 10 from right fx and is equal to f of 10 થશે is equal to f of 10 થશે ચાલો તો therefore limit x tends to 10 from left now 10 from left એટલે x less than 10 લેસ ધેન 10 એટલે 10 થી નાનો અને 10 થી નાનો એટલે કોણ આમાંથી વ્યાખ્યાયિત થાય તો કે 2 થી 10 ની વચ્ચેની કિંમત એટલે 10 થી નાનો થઈ ગયો એટલે કોણ વ્યાખ્યાયિત થયું તો કે ax b is equal to x tends to 10 from right 10 from right એટલે શું થાય x tends to 2 from right એટલે x greater than 2 તો 10 from right એટલે x greater than 10 અને x greater than 10 માટે કોણ વ્યાખ્યાયિત છે તો કે 21 તો કે લિમિટ x tends to 10 from right માટે 21 વ્યાખ્યાયિત છે અને f of 10 પણ કોણ છે 21 જ એટલે 21 જ થશે એટલે તમને શું મળશે તો કે x ની જગ્યાએ 10 મૂકવાના છે બરાબર તો x ની જગ્યાએ 10 મૂકીએ તો શું થશે તો કે 10a b is equal to 21 થશે સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 1 હતું તેમાં આપણે x ની જગ્યાએ 2 મૂકવાના ભૂલી ગયા છે તો તે લખી દઈએ એ ભૂલ કહેવાય આવું ન ચાલે તો twice a b થયા તો સમીકરણ નંબર 1 અને 2 નો ઉકેલ શોધીએ એટલે તમારો જવાબ મળી જાય તો આમાંથી સૂત્રકથા બનાવી દઈએ b ને એટલે આપણું કામ જ પતી જાય ડાયરેક્ટ આપણે એલિમિનેશન થી કામ કરી નાખીએ તો b શું થશે તો કે 5 twice a અને એને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ બરાબર છે તો કે 5 twice a b થઈ ગયો b ની વેલ્યુ અહીંયા સબસ્ટિટ્યુટ કરી દઈએ તો 10a b કોણ છે તો કે 5 twice a is equal to 21 so 10 minus 2a એટલે કેટલા થશે 8a થશે તો કે 8a is equal to 21 ઓછા 5 5 સામે જશે માઈનસ થશે એટલે કેટલા થશે 16 માટે a is equal to કેટલા મળશે 2 તો આપણને એક કિંમત મળી ગઈ a is equal to 2 હવે b પણ શોધવાના હતા તો 1 પરથી b is equal to 5 minus એની વેલ્યુ કેટલી મળી છે આપણને 2 એટલે શું થશે 4 એટલે કે b is equal to 1 એટલે તમારી પાસે જે બે વેલ્યુ શોધવાની હતી તે બે વેલ્યુ મળી ગઈ તો therefore a is equal to 2 અને b is equal to 1 આ તમારો ફાઇનલ જવાબ થઈ ગયો બરાબર છે આ જે છે તે ફાઇનલ જવાબ છે બરાબર તો આ ટાઈપના એક્ઝામ્પલો હોય
પરીક્ષામાં આ ટાઈપના જ એક્ઝામ્પલ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. એ બી શોધવાના દાખલાઓ કે 2 માર્ક્સમાં પૂછી શકાય. બાકી અત્યાર સુધી જે દાખલાઓ કર્યા તે બધા એમસીક્યુ ક્વેશ્ચન જ હતા. કોઈ ક્વેશ્ચન એવા કોઈ લોંગ આવ્યા નથી. તો આ ટાઈપના એક્ઝામ્પલો જે છે તે કે જેમાં તમારે નક્કી કરવાનું હોય કે કયા બિંદુ આગળ સતત છે તે, તો જ્યાં સૂત્ર બદલાતા હોય તેવા 2 બિંદુઓ શોધી કાઢવાના તમારે, તો તે બિંદુ આગળ સતત થઈ જાય અને તે પ્રમાણે તમારે દાખલાઓ ગણવાના છે. કેમ તો તમને ખબર છે કે જ્યાં સૂત્ર બદલાય ત્યાં એ મહદઅંશે અસતત હોય. જો ત્યાં એ સતત હશે તો આખા અંતરાલમાં એ સંતત થવાનું છે બધી જ જગ્યાએ. એટલે આપણે તે રીતે 2 બિંદુઓ શોધી કાઢવાના. એ અને બી 2 શોધવાના, તેની વાત કરી છે, 2 બિંદુની વાત કરી આપણે. તો તે રીતે તમે કિંમતો શોધી શકો પછી લક્ષ ઇઝ ઇક્વલ ટુ એની વેલ્યુ લઈને. બરાબર. ક્વેશ્ચન નંબર 19 પેજ 131. સાબિત કરો કે વિધેય gx ઇઝ ઇક્વલ ટુ x માઈનસ મહત્તમ પૂર્ણાંક x ફ્લોર ફંક્શન x પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે. જ્યાં ફ્લોર ફંક્શન x બોક્સ x એ x જેટલો કે તેથી નાનો હોય તેવો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે. બરાબર. તો આપણે આગળ જોઈ ગયા કે પૂર્ણાંક ભાગ x જે છે તે એ દરેક આ જે છે તે એ ફોર ઓલ x belongs to z માટે અસતત છે. આપણે આ જોઈ ગયા છે, આ તમને ખબર છે. પણ હવે તમને શું આપ્યું તો કે x માઈનસ પૂર્ણાંક ભાગ ઓફ x. તો x માઈનસ પૂર્ણાંક ભાગ ઓફ x જે છે એની જગ્યાએ તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં આ gx જે આપ્યો છે તે gx તમને આમ પણ આપી શકાય કે this is equal to કર્લી બ્રેકેટમાં x અને અપૂર્ણાંક ભાગ વિધેય કહેવાય કે આની કિંમત જે છે તે તમારી પાસે કેવી આવશે, અપૂર્ણાંક જ આવે. બરાબર છે. તો this is equal to x માઈનસ પૂર્ણાંક ભાગ ઓફ x. આ રીતે પણ તમને આ એક્ઝામ્પલ આપી શકાય. તો તમે એ ધ્યાનમાં રાખજો. બરાબર. તમારે આ શીખવાનું નથી આવતું છતાં પણ 11મા ધોરણમાં આપણે વિધેય અને સંબંધ અને વિધેય શીખેલા ત્યારે આ વિધેયની વાત કરેલી છે. 12મા ધોરણમાં પણ ઇન્વર્સ ફંક્શન શીખ્યા ત્યારે આ વિધેયની વાત કરેલી છે. એનો વિસ્તાર જે છે તે ક્લોઝ ઇન્ટરવલ 0, ઓપન ઇન્ટરવલ 1 આવે એવી પણ આપણે વાતો કરેલી છે અને એ તમને ખબર છે. બરાબર. તો આ જે છે તે તો હવે આપણા દાખલા માટે મહત્તમ પૂર્ણાંક ભાગ x એ તમને ખબર છે કે મહત્તમ પૂર્ણાંક ભાગ ઓફ x જે છે તેની અહીં મહત્તમ પૂર્ણાંક ભાગ ઓફ x બરાબર એનો જવાબ જે છે તે n-1 આવે. જો n-1 લેસ ઓર ઇક્વલ ટુ x ઇઝ લેસ ધેન n હોય તો, અને એનો જવાબ n આવે જો n લેસ ઓર ઇક્વલ ટુ x ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ n+1 હોય તો. આ તમને ખબર છે. એટલે એક ડાયવર્જિટિવ વેલ્યુ લઈએ, એક જબરદસ્તી વેલ્યુ લઈએ x ઇક્વલ ટુ n માટે. તો x ઇક્વલ ટુ n જો હોય તો x ઇક્વલ ટુ n લઈએ તો આ બાજુ આપણે n-1 લીધું અને આ બાજુ n+1 લીધું. તો આ અંતરાલમાં એની વેલ્યુ આવશે n-1 અને આ રાઈટ હેન્ડ સાઈડના અંતરાલમાં એની જવાબ આવશે n. તો એ રીતે વ્યાખ્યાયિત થાય છે. તો પછી જો પૂર્ણાંક ભાગ x આ રીતે વ્યાખ્યાયિત થતો હોય તો મારી પાસે કોણ છે gx, x માઈનસ પૂર્ણાંક ભાગ ઓફ x છે. તો gx ઇઝ ઇક્વલ ટુ શું વ્યાખ્યાયિત થશે તો gx ઇઝ ઇક્વલ ટુ x માઈનસ પૂર્ણાંક ભાગ ઓફ x ઇઝ ઇક્વલ ટુ જવાબ આવશે x માઈનસ n-1 ત્યારે જ્યારે n-1 લેસ ઓર ઇક્વલ ટુ x ઇઝ લેસ ધેન n હશે તો. એટલે કે જ્યારે આ હશે ત્યારે પૂર્ણાંક ભાગ ઓફ x ની વેલ્યુ n-1 આવશે તો તે મૂકી દીધી આપણે તો આ જવાબ આવશે. અને જ્યારે x જે છે તે n થી તે અહીં ઇક્વલ ટુ ના આવે લેસ ધેન n+1 હશે ત્યારે પૂર્ણાંક ભાગ ઓફ x ની વેલ્યુ શું આવશે n. તો પૂર્ણાંક ભાગ ઓફ x ની વેલ્યુ n આવશે એટલે આપણને વિધેય મળશે x n. એટલે x n આગળ હવે x n આગળ આપણે શું કરીશું એનું સાતત્ય ચકાસીએ અને કયા બિંદુઓ કીધા છે તમને તો કે પૂર્ણાંક દર્શાવે છે પ્રત્યેક પૂર્ણાંક માટે. એટલે આપણે વિધેયમાં જે છે તે x ની જગ્યાએ શું લઈ લઈશું x n આગળ લઈ લઈશું. બરાબર છે. એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ n લઈ લઈએ. બરાબર. તો કે ધારી લઈએ કે x belongs to n. બરાબર. પ્રત્યેક n માટે બરાબર તો કે n belongs to z. બરાબર. n belongs to z પ્રત્યેક પૂર્ણાંક માટે લેવાનું છે. એટલે x n જે છે તે belongs to z લખવું હતું તો n belongs to z ની જગ્યાએ x n લખાઈ ગયું. બરાબર. ચાલો વાંધો શું થઈ લીધું આપણે તો n belongs to z લઈ લઈએ. તો લેફ્ટ હેન્ડ સાઈડ ની લિમિટ લઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ ની લિમિટ લઈએ તો લિમિટ x tends to n from left f of x is equal to limit x tends to n from left. n from left એટલે x less than n અને x less than n હોય તો આ છે n, એનાથી નાનો એટલે આ થયો, આ તો n થી
મોટી કિંમત થઈ તો લેસ ધેન n હોય ત્યારે વ્યાખ્યાયિત શું થયું fx તો કે fx જે છે તે તમારી પાસે વ્યાખ્યાયિત થાય છે x minus n minus 1 વ્યાખ્યાયિત થાય છે બરાબર એમાં x ની જગ્યાએ n મૂકી દઈએ એમાં શું કરીએ x ની જગ્યાએ n મૂકી દઈએ તો શું થશે તો કે n minus n અને પ્લસ 1 થશે એટલે કે તમને શું મળશે લિમિટ x ટેન્ડ્સ ટુ n ફ્રોમ લેફ્ટ થશે ત્યારે આન્સર 1 મળશે બરાબર અને ફ્રોમ રાઈટ એટલે કે જમણી બાજુ લખશું દે તો લિમિટ x ટેન્ડ્સ ટુ n ફ્રોમ રાઈટ f of x is equal to limit x tends to n from right n from right એટલે x greater than n અને x greater than n હોય ત્યારે આવી રીતે વ્યાખ્યાયિત થાય એટલે કિંમત શું આવે તો કે x minus n આવે તો કે x minus n આવે અને x ની જગ્યાએ મૂકી દઈએ તો જવાબ શું આવે તો કે n minus n is equal to 0 આવે તો લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ અને રાઈટ હેન્ડ સાઈડ લિમિટ બંને કેવી છે ડિફરન્ટ નોટ ઇક્વલ ટુ બરાબર સરખી નથી માટે શું કહેવાય એ n belongs to z એટલે કે દરેક પૂર્ણાંક માટે કેવું છે અસતત છે therefore limit x tends to n from left fx is not equal to limit x tends to n from right f of x થાય બરાબર છે એટલે શું કહી શકાય તો કે f એ x is equal to n માટે એટલે કે દરેક પૂર્ણાંક સંખ્યાઓ માટે અસતત છે માટે f એ x is equal to n માટે અસતત છે એટલે કે પ્રત્યેક પૂર્ણાંક માટે f અસતત છે બરાબર તો એક જ દાખલો આપણે ગણ્યો તો આ તો એ જ ટાઈપનો દાખલાને જવાબ બદલીને પૂછ્યો છે બાકી એનો એ જ છે બીજું કંઈ નથી ત્યાં ખાલી આગળ x ન આવતા હતા બાકી એ જ કન્સેપ્ટ છે એ જ વસ્તુ છે એટલે તમને આ રીતે થોડું થોડું ચેન્જ કરીને કંઈક નવું આપતા જાય છે અને તમે લોકો એવું કહો છો કે આવું તમે શીખેલા જ નહીં અમે કન્સેપ્ટ નથી કન્સેપ્ટ જે છે તે પૂર્ણાંક ભાગ વિધેયનો છે તો પૂર્ણાંક ભાગ વિધેયનો કન્સેપ્ટ છે તે આ વ્યાખ્યા હતી બસ આ યાદ રાખો છો એટલે તમારું કામ ઓટોમેટિક થઈ જાય છે બરાબર છે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર તમને આવડી શકે તો તે રીતે કરો તો કન્સેપ્ચ્યુઅલી તમે ક્લિયર થાઓ તો જ દીકરાઓ તમને સમજ પડશે બરાબર છે સમજાયું ને